નમસ્કાર નમસ્કાર, ભલે પધાર્યા, સ્વાગતમ. જય જિનેન્દ્ર. આજે મારે મુક્ત મને તમારી સાથે કંઈક વાત કરવી છે, મારી બેન, મારી વાલી બેન પ્રિયંકા વિશે. અને હું વાત કરવા માંગુ છું મારી બહેન પાયલ વિશે, જેની સાથે તમે બાળપણ વિતાવ્યું હોય, એની સાથે તમારી કેટલી બધી મેમરીઝ જોડાયેલી હોય છે ને. મારી પણ જોડાયેલી છે મારી બેન પ્રિયંકા સાથે. પ્રિયંકા અમારા ઘરની એન્જલ, દાદાની રાધા, ફેમિલી મેમ્બર્સની પ્રિયુ, અમારા બધાની પ્રિય. અને પાયલ જેવું નામ એવા જ ગુણ. એ જ્યાં પણ જાય ને ત્યાં બધા કરતાં જુદી જણાઈ આવે. એનો રણકતો છનછન અવાજ અમારા આખા ઘરને ભર્યું ભર્યું રાખે. વાહ વાહ વાહ. એકચ્યુઅલી આમ તો હું પ્રિયંકા કરતાં મોટો. અચ્છા. પ્રિયંકા પહેલેથી જ એટલી બધી મેચ્યોર કે ઘણીવાર તો મને નવાઈ લાગતી કે હું આના કરતાં મોટો છું કે એ મારા કરતાં મોટી છે એનો. અને એનો ઊંડાણ ભર્યું ચિંતન, એના વિચારો, એની વાતો સામાન્ય માણસને એકદમ સમજાય ને. ત્યાં સુધી કે અમારા મમ્મી સોનલબેન ઘણીવાર વિચારમાં પડી જતા કે આ બધું આ ક્યાંથી શીખી લાવે છે, કોણ શીખવાડે છે. ઘરમાં હોય તો કોઈ દિવસ જણાય પણ નહીં, ખાવા પીવામાં કોઈ દિવસ મગજમારી નહીં, કોઈ કચકચ નહીં, જે આપો એ ખાઈ લે. તૈયાર થવું, ટાપટીપ કરવી, કશું જ નહીં. ત્યાં સુધી કે અમારા મમ્મી સોનલબેન એને તૈયાર કરે ને તો મિરરમાં જુએ સુદ્ધા નહીં. આપણે કહે ને પેલું માણસ એકદમ ભગવાનનું, પણ એના ભગવાન કોણ છે એ કોઈ દિવસ અમને કહે નહીં. અને હું પાયલ કરતાં નાની, પણ ઘણીવાર છે ને પાયલ મારા કરતાં પણ નાની હોય ને એવું બિહેવ કરે. બોલો. અમારા મમ્મી એટલે કે ઇમ્પલબેન એટલે ધ સ્ટ્રોંગેસ્ટ મોમ ઓન ધીસ અર્થ, એવું અમે ફર્મલી બિલીવ કરીએ છીએ. અમે બહુ નાના હતા, એટલે હું તો સાવ જ નાની, અને પાયલ હશે 7 વર્ષની. અને એવા સમયે અમારા પપ્પા અમને કાયમ માટે છોડીને આ દુનિયામાંથી ચાલ્યા ગયા. પણ અમારા મમ્મીએ અમને ક્યારે પણ પપ્પાની કમી આવવા નથી દીધી. દેટ્સ સો નાઇસ ઓફ હર. એકચ્યુઅલી અમારી પ્રિયુ છે ને એ ભગવાનની સખત ફેન પહેલેથી. અમે એને ઘણીવાર મશ્કરીમાં પૂછીએ પણ ખરા, ઓકે વિચ ગોડ આર યુ ફોલોઈંગ? તો અમારા સવાલને હસી કાઢે. એમ કે મારા પ્રભુ સાવ અલગ છે, મારા છે. પણ તમને ખબર છે પાયલને માત્ર પાંખો નહોતી, બાકી આમ તો છે ને એ બર્ડ કેટેગરીમાં જ આવે. હા, ઓલી ચકલી હોય ને જે બસ આખો દિવસ આમ તે ઉડાઉડ કર્યા કરે, જે ખાતા પીતા વખતે પણ બસ ફડફડાટ ઉડ્યા કરે, બસ એવી જ, લાઈક અ હમિંગ બર્ડ. આપણે એક આઈ બ્લિંક કરીએ એટલે અહીંયાથી ક્યાંય બીજે. અરે પણ અમારી પ્રિયંકા છે ને એ એકદમ શાંત, નદી જેવી ઊંડી. એનું ઊંડાણ ભર્યું ચિંતન, એના વિચારો, એની વાતો સામાન્ય માણસને એકદમ આમ સહેજમાં સમજાય નહીં. હા, ત્યાં સુધી કે અમારે મમ્મી સોનલબેન પણ વિચારમાં પડી જતા કે આ બધું આને કોણ શીખવાડે છે, ક્યાંથી શીખી લાવે છે. ખાવા પીવામાં કચકચ નહીં, કોઈ દિવસ જે આપો એ ખાઈ લે, ટાપટીપ કરવી, તૈયાર થવું, એવું કશું જ નહીં. ત્યાં સુધી કે અમારા મમ્મી સોનલબેન એને તૈયાર કરે ને તો એ મિરરમાં જુએ સુદ્ધા પણ. આપણે કહે ને માણસ એકદમ આમ ભગવાનનું, પણ એના ભગવાન કોણ છે એ કોઈ દિવસ કહે નહીં. અમે એને પૂછીએ પણ ખરા, પણ એ કોઈ દિવસ અમને કહે નહીં. પણ મને એવું લાગે છે કે પાયલના આવા હમિંગ બર્ડ નેચરના લીધે જ એ પ્લેનથી આટલી આકર્ષાતી હશે નહીં? તમને ખબર છે પાયલનું માત્ર એક જ સપનું હતું કે બનશે તો પાયલટ જ બનશે. ઓહો. હા, એને ક્યારેય વિચાર્યું જ નહોતું કે હું પાયલટ વગર બીજું કંઈ બની શકીશ. હા, એ જ્યારે પણ જોવે ને તો રિયલ પ્લેન જ જોવે, ક્યારે પણ એને કાગળના પ્લેન બનાવ્યા જ નથી. અમે લોકો રસ્તામાં જો ચાલતા હોઈએ અને આકાશમાં કોઈ પ્લેન દેખાઈ જાય ને તો એને જોવા માટે રસ્તાના વચ્ચો વચ્ચ ઊભી રહી જાય. અને અમારી પ્રિયંકા હંમેશા એકાંતમાં કંઈ ને કંઈ વાંચતી જ હોય, અથવા એના ભગવાન સાથે વાતચીત કરતી હોય. ઘણીવાર અમને એમ થતું કે શું ખરેખર ભગવાન એની સામે બેઠા હશે? પણ એનો કોન્ફિડન્સ એટલો જબરજસ્ત કે એને જોઈને અમને એમ થતું કે ના, સાચે ભગવાન એની સામે બેઠા હશે
આપણને દેખાતા નથી બસ. Yeah. પણ તમને ખબર છે હે? પાયલને છે ને ખાવા પીવાનો બહુ શોખ. Okay. હા, અલગ અલગ રેસ્ટોરન્ટમાં જઈને ચટપટી વસ્તુ ખાવી એને બહુ જ ગમે. That's so good. પણ ખબર નહીં કેમ એક દિવસ એણે અચાનકથી કંદમૂળનો સ્વાદ અને ચટપટી વસ્તુઓ ખાવાની સાવ બંધ જ કરી નાખી. Why all of a sudden? હા, એટલે મને પણ થોડી નવાઈ લાગી. હા. એટલે મેં એને પૂછ્યું કે એવું તે વળી શું થયું. હા. ત્યારે એણે મને શું કહ્યું ખબર છે? કે મને કોઈએ પ્રેરણા આપી છે. હા. અરે અમે તો પ્રિયંકાને પૂછતા પણ ખરા કે તારા પ્રભુ કેવા છે, ક્યાં છે, એનું એડ્રેસ વગેરે કંઈ છે તારી પાસે? તને ખબર તો છે ને કે તારા પ્રભુ ક્યાં છે, તો તું એમના સુધી પહોંચીશ કઈ રીતે? આ સવાલનો એની પાસે કોઈ જવાબ નહોતો. પણ એક દિવસ એણે મને આવીને કહ્યું, ભાઈ, નાવ આઈ નો માય વે ટુ ગોડ. મને કોઈક એવું મળી ગયું છે જે મને મારા પ્રભુ સુધી ચોક્કસપણે પહોંચાડશે અને મને એની ખાતરી છે. કોણ છે? એ છે અમારા ગુરુદેવ. રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્ર મુનિ મહારાજ સાહેબ. બહુ વિચાર્યું છે મેં પ્રભુ માટે, હવે વિચારવું છે મારે પ્રભુ માર્ગે. સંસારના રનવેથી ટેક ઓફ કરીને ઉડવું છે મારે સંયમના આકાશમાં. સંયમ? ના પાયલ, ના. અરે આ તું શું બોલે છે? અરે યુ નો ધેટ ને, તારે તો હજી પાયલટ બનવું છે. અરે ખૂબ ઊંચે ઉડવું છે. વાય સંયમ પાયલ, વાય? અરે તું ભૂલી ગઈ તારું સપનું? Yes, Mahek, I know. My target was to become a pilot. My dreams were to fly higher and higher. But then, I got a different opportunity. An opportunity to attend the Destiny Designing Shibir in Param Gurudev Sanidhya. અને એ જ ડેસ્ટિની ડિઝાઇનિંગ શિબિરમાં મારું ડેસ્ટિનેશન પણ ચેન્જ થઈ ગયું. તને ખબર છે, જ્યારે હું મારા સેલ્ફને એનાલાઇઝ કરી રહી હતી ને, ત્યારે જ મને એવું ફીલ થઈ રહ્યું હતું કે હું જે હેપીનેસના પાછળ દોડી રહી છું એ તો મને એક્સપેક્ટેડ હેપીનેસ આપતું જ નથી. અને હું જે જોતી એ બધા પર મને એક ટેગ દેખાતું, ટેમ્પરરી, ટેમ્પરરી, ટેમ્પરરી. ઇનફેક્ટ આકાશમાં હું જ્યારે કોઈ પ્લેન પણ જોતી ને, એના પર પણ મને એક જ ટેગ દેખાતું, ટેમ્પરરીનું. એન્ડ અગેન મારા ગુરુદેવના એ વર્ડ્સ કે પાયલ આ ટેમ્પરરી છે. અને તરત મનમાં એક ચિંતન સ્ટાર્ટ થઈ જતું કે આ પ્લેન પણ ટેમ્પરરી, આ પ્લાન પણ ટેમ્પરરી, મારું કરિયર પણ ટેમ્પરરી અને આ પાયલ પોતે પણ ટેમ્પરરી. અરે પણ ટેમ્પરરી તો ટેમ્પરરી. અરે ટાઈમ બીઇંગ હેપીનેસ તો આપે છે ને. શુગર કોટેડ પોઈઝન છે એ. ટાઈમ બીઇંગ હેપીનેસ આપે, નો ડાઉટ, પણ શું લાઈફ ટાઈમ માટે? અરે શું લાઈફ ટાઈમ? અરે લાઈફ જ ના બચે. જેવું શુગર કોટિંગ ફિનિશ થાય ને, લાઈફ પણ ફિનિશ થઈ જાય. એક્ઝેક્ટલી. શુગર હશે ત્યાર તક તને ગમશે, સ્વીટ લાગશે, જસ્ટ લાઈક ચ્વિંગમ. સ્ટાર્ટિંગમાં જ્યારે આપણે એને ચ્યુ કરીએ ત્યારે આપણને સ્વીટ લાગે, પણ ધીમે ધીમે કડવી થઈ જાય છે, ચોંટી જાય છે દાંતમાં, જે ઉખડવાનું નામ નથી લેતી. ટાઈમ બીંગ સુખ અને લાઈફ ટાઈમ દુઃખ, એવો છે આ સંસાર. જ્યારે કોઈ વસ્તુ મળી જાય ને ત્યારે હેપીનેસનો પાર નથી હોતો, પણ જ્યારે કોઈ વસ્તુ છીનવાઈ જાય ને ત્યારે સેડનેસનો પાર નથી હોતો. અને ફક્ત મેં કે તે નહીં, એ આ બધાએ અનુભવ્યું છે. એટલે જ ટાઈમ બીંગ હેપીનેસ નહીં, પણ લાઈફ ટાઈમ હેપીનેસ માટે લેવો છે મારે આ સંયમ. પણ પાયલ, આઈ નો કે યુ આર રાઈટ. અરે પણ તું પણ સમજ ને. અરે મમ્મી આપણને એકલા હાથે ઉછેરીને આટલા મોટા કર્યા છે, અને હવે જ્યારે આપણો સમય છે એમને સાચવવાનો, ત્યારે આવા સમયે તું આ બધું જ છોડીને સંયમ લેવાની વાત કરે છે. ના પાયલ, ના. અરે પ્લીઝ બી રિસ્પોન્સિબલ. અચ્છા મહેક, મને એક વાત કે જો સી સેલિંગ કરતાં કરતાં આપણી બોટ પલટાઈ જાય અને એમાંથી હું, તું અને મમ્મી દરિયામાં ડૂબતા હોઈએ, પણ એવા જ સમયે એક જહાજ મારી પાસે આવે અને એ જહાજમાંથી એક હાથ લાંબો થાય મને બચાવવા, મને તારવા માટે,
તો શું કરવું જોઈએ મારે? ડૂબી જવું જોઈએ કે હાથ પકડીને તરી જવું જોઈએ? ઓફકોર્સ પાયલ, જો તને કોઈ બચાવવા માટે આવે તો તારે એનો હાથ પકડીને જહાજમાં બેસી જ જવું જોઈએ, કેમ કે જ્યારે તું બહાર નીકળીશ તો તું અમને લોકોને બચાવી શકીશ ને. એક્ઝેક્ટલી, દેટ્સ ધ પોઈન્ટ. એ જ તો કહી રહી છું. કમ સિટ, આઈ વિલ એક્સપ્લેન. જો આ ભવની લાગણીઓ, અધિકાર, ભ્રમના દરિયામાં બધા સાથે ડૂબવા કરતા જ્યારે સત્યના જહાજમાં ગુરુદેવ ખુદ તારવા આવ્યા છે, ત્યારે હું પણ તો એ જ કરી રહી છું. એક ભવની લાગણીઓમાં તમને ડૂબાડવા કરતા મારે તમારા ભવો ભાવ તારવા છે. લાગણીઓની કેર કરવાની રિસ્પોન્સિબિલિટી એ તો અનંત ભવોથી કરી છે. હવે તો આ ભવોનો અંત કરનારી આત્માની રિસ્પોન્સિબિલિટી મારે આ ભવમાં ફૂલફિલ કરવી છે. ના ના ના, સંયમ માર્ગ ગ્રહણ કરવો હોય તો હું કરીશ, પણ તું નહીં. ભાઈ, મને એક સવાલનો પ્રેક્ટિકલ જવાબ આપો. ધારો કે બેટરી તમારા ફોનની ડાઉન હોય અને ચાર્જિંગ હું મારા ફોનમાં કરું તો ચાલે? ઓબ્વિયસલી ન જ ચાલે ને. નેક્સ્ટ ક્વેશ્ચન. ધારો કે ફ્રેક્ચર તમારા હાથમાં થયું છે અને પ્લાસ્ટર હું મારા હાથમાં કરું તો ચાલે? અરે કેવી ગાંડા જેવી વાત કરે છે. મને વાગ્યું હોય અને પ્લાસ્ટર તારા હાથમાં કરે તો મને કેવી રીતે મટે? એક્ઝેક્ટલી, ધેટ્સ ધ પોઈન્ટ. જો મારે મારા આત્માને ક્યોર કરવો હોય, મારા આત્માને પ્યોર કરવો હોય તો સંયમ પણ મારે જ લેવો પડે. ભાઈ, તમારે સંયમ લેવો હોય એ તો શ્રેષ્ઠ જ છે, પણ મારા બદલે કેમ? મારી સાથે કેમ નહીં? એટલા માટે કારણ કે સંસારમાં રહીને પણ તું આત્માને ક્યોર કરી જ શકે છે. વાય સંયમ? કહું છું. ભાઈ, તમને યાદ છે જ્યારે હું 8th સ્ટાન્ડર્ડમાં હતી ત્યારે મમ્મીએ આપણને એક વાત સમજાવી હતી, જેને સંગે જાઓ એના જેવા થાવ. એ દિવસથી હું એક જ વાત વિચારતી કે મારે કોના જેવું થવું છે. જ્યાં પણ જોઉં ને બધે ડિફેક્ટ જ દેખાતા, પરફેક્ટ તો માત્ર મારા પ્રભુ જ દેખાયા છે. અને એ જ દિવસે મેં ડિસાઈડ કર્યું કે મારું આ આખું એ જીવન મારા પ્રભુ માટે જ હશે. જો પ્રિયંકા, અમે નાનપણથી તારા પ્રભુ પ્રેમ વિશે જાણીએ છીએ. નાનપણથી અમે જોતા આવ્યા છે તને સાચું બોલતા, વડીલોને રિસ્પેક્ટ આપતા. તે કોઈ દિવસ કોઈને બેક આન્સરિંગ નથી કર્યું, કોઈને હર્ટ નથી કર્યું. હવે તું જ મને કે પ્રભુમાં હોય એવા બધા જ ગુણ તારામાં છે. હવે એવા કયા ગુણ લેવાના બાકી રહી ગયા છે કે તારે દીક્ષા લેવી છે? શાંત થાઓ ભાઈ, સમજાવું છું, બેસો. મને એક દિવસ એક સવાલ થયો કે જો મને મારા પ્રભુ અચાનક મળી ગયા તો એમને કેવી પ્રિયંકા ગમશે? ગુણોવાળી કે અવગુણોથી ભરેલી? અને એ જ દિવસે મેં મારામાં ગુણોને ડેવલપ કરવાનું ડિસાઈડ કર્યું. યુ આર રાઈટ ભાઈ, હું સાચું બોલું, રિસ્પેક્ટ કરું, કોઈને બેક આન્સર ના કરું, કોઈને હર્ટ ના કરું. પણ આ ગુણોની પાછળ મારામાં રહેલા અવગુણો પણ ડેવલપ થવા લાગ્યા. હું સાચું તો બોલું, પણ સાચું બોલવાની જીદ કરવા લાગી. રિસ્પેક્ટ તો કરું, પણ એનો મારામાં જાણે અજાણે ઈગો આવવા લાગ્યો. મારામાં રહેલા ગુણોના દર્શન તો મને મારા પ્રભુ પ્રેમે કરાવ્યા, પણ એની પાછળ મારામાં ઉત્પન્ન થતા અવગુણોના દર્શન કરાવ્યા મને મારા પરમ ગુરુદેવે. મારે મારા પ્રભુ જેવા બનવું છે, મારા પ્રભુની કોપી બનવું છે. હવે સમજ્યા ભાઈ? માત્ર મારા ગુણોની વૃદ્ધિ માટે નહીં, મારા અવગુણોની શુદ્ધિ માટે લેવો છે મારે આ સંયમ. અરે બટ વાય સંયમ? પાયલ, બોલવું બહુ ઇઝી હોય છે પણ કરવું બહુ જ ડિફિકલ્ટ. તને ખાવા પીવાનો, હરવા ફરવાનો કેટલો શોખ છે. પાયલ, સંયમનો માર્ગ બહુ અઘરો હોય છે. એનું પાલન થશે તારાથી? તું છોડી શકીશ તારા દરેક શોખને? મહેક, તને યાદ છે જે દિવસે હું ડેસ્ટિની ડિઝાઇનિંગ શિબિરમાંથી આવી હતી એના નેક્સ્ટ ડે બધા કઝિન્સ આપણને જમાડવા હોટલમાં લઈ ગયા હતા? હા. એ દિવસ તક
મેં ક્યારે વિચાર્યું પણ નહોતું કે હું મારા ફેવરેટ કંદમૂળનો ત્યાગ કરી શકીશ. અરે બહુ ડિફિકલ્ટ લાગતું મને એ કરવું. પણ એ દિવસે મેં વિચાર્યું કે એક દિવસ માટે છોડી દઉં. એ દિવસ મને ઇઝી લાગ્યો માટે મેં 1 મંથ કન્ટિન્યુ કર્યું. એ પણ મને ઇઝી લાગ્યું માટે મેં 4 મંથ્સ તક કન્ટિન્યુ કર્યું. અને એમ કરતાં કરતાં માત્ર 1-2 વર્ષ માટે નહીં પણ લાઈફ ટાઈમ માટે મારા કંદમૂળનો ત્યાગ થઈ ગયો. પાયલ પાયલ એ કંદમૂળ હતા, સંસાર નહીં. એક્ઝેક્ટલી, એ કંદમૂળ હતા પણ કર્મોનું મૂળ છે આ સંસાર. અગર જો મને મારા ફેવરેટ કંદમૂળ છોડવા આટલા ઇઝી લાગી શકે તો કર્મોનું મૂળ આ સંસાર છોડવો મને કેમ ડિફિકલ્ટ લાગશે? પાયલ પાયલ મને તારી આ સંયમ માટેની દ્રઢતા સમજાતી જ નથી. અરે તને આટલો બધો પ્રેમ, આટલી બધી લાગણીઓ મળે છે તો પણ તું આ બધા પ્રલોભનોથી આકર્ષાતી કેમ નથી? હા, કારણ કે રાજકુમારી વિરાગ પ્રિયાને ક્યાં પ્રલોભનો ઓછા મળ્યા હતા. પણ જેને પ્રવજ્યા લેવી જ હોય તેને પ્રલોભનો કેવી રીતે એટ્રેક્ટ કરી શકે? અમારી સાથે અમારા પથદર્શક અમારા ગુરુદેવ છે, અમને વૈરાગ્યના રસ્તે દોડી જવા માટે, વિતરાગની મંજિલ સુધી લઈ જવા માટે, જે અમને ક્યાંય અટકવા નહીં દે, જે અમને ક્યાંય ભટકવા નહીં દે. પણ વિચાર આવે છે રાજકુમારી વિરાગ પ્રિયાનો, એ તો સાવ એકલી અને દુશ્મનોથી ઘેરાયેલી હતી. ના કોઈ સાથ સંગાત, ના કોઈ પથદર્શક, ના માર્ગદર્શક. બસ ચારે કોર હતા. કામ, ક્રોધ, લોભ અને મોહના ટોળા વચ્ચે ઘેરાયેલી રાજકુમારી વિરાગ પ્રિયા. સાથે હતી એક જ શક્તિ, પ્રભુ પ્રેમની, વૈરાગ્યની. મોહમયી માયા નગરીના સમ્રાટ રંગરાગેશ્વર, જેમની સભામાં અપ્સરાઓ રોજ એમની આભા જોવા ઉતરી આવે છે, એવા માયાસેન સમ્રાટ એમના રાજ દરબારમાં પધારી રહ્યા છે. પ્રણામ રાજન. પ્રણામ કામેશ્વર. ઘણા દિવસે આપના દુર્લભ દર્શનનો લાભ પ્રાપ્ત થયો. બહુ સમય લાગી ગયો સમકિત નગરીમાં આપને. જી રાજન. સમકિત નગરી, એની સાથે વેપાર કરવાના અર્થે ગયો હતો. પણ શું વેપારની વાત કરું? અરે સમકિત નગરી તો સાવ નાનું એવું નગર છે રાજન. આપણા નગરની બરોબરીમાં તો સાવ એક મચ્છર જેવું નાનું. એમની સાથે શું વેપાર કરે? અને એમાં ત્યાંના રાજા ચંદ્રસેન અને સ્વર્ણમંજરી દેવી, અરે કંઈક એક પ્રકારના ધાર્મિક છે. આખો દિવસ એમના કોઈ પ્રભુ જીનેશ્વરના નામ લીધા કરે, એમના દર્શન કર્યા કરે. અરે રાજન, મારી તો આંખો ફાટી ગઈ એ જોઈને, જ્યારે મેં જોયું કે નગરમાં એક પણ મદિરાલય નહીં, અને તે છતાં પણ ત્યાંની પ્રજા ખુશ. બોલો, આવું કોઈ દિવસ થઈ શકે? એટલે ત્યાં મદિરાલય નહીં? નહીં. તો કામેશ્વર, જી રાજન. તમને ત્યાં મદિરાલય છે કે નહીં તે જોવા મોકલ્યા હતા એમ? અરે ક્ષમા રાજન, ક્ષમા. અરે ત્યાં જઈને જો હું મદિરાલય શોધું તો તમારા ધોળામાં જ પડી જાય ધૂળ. મૂળ વાત કહેવાની એમ છે કે નગર ખૂબ નાનું છે, આપણી બરોબરીમાં સહેજે આવે એવું નથી. બસ હા, એક ચીજ ત્યાં એવી છે રાજન કે જેની સામે તમે સાવ નિર્ધન લાગો. નિર્ધન. કામેશ્વર! જી રાજન, ક્ષમા. આ શું બોલો છો? એનું ભાન છે તમને? જી રાજન. મૃત્યુનો ભય મરી પરવાર્યો લાગે છે તમારો. ના રાજન, ના. પરંતુ આપની સેવા કરતા કરતા જો મૃત્યુ આવી ગયું ને તો પણ એને ખુશી ખુશી હું વળગી પડીશ. મારું કહેવાનું તાત્પર્ય છે એ રાજન ચંદ્રસેન અને સ્વર્ણમંજરી દેવીની પુત્રી વિરાગ પ્રિયા વિશે. આહા, વિરાગ પ્રિયા એટલે શું એનો દેખાવ! એની સામે તો તમારા રંગમહેલની બધી રાણીઓ કાચના ટુકડા લાગે, કાચના ટુકડા. ગોળ ગોળ નહીં સા, ગોળ ગોળ નહીં, સાફ સાફ કહો. કામેશ્વર, વિરાગ પ્રિયા એટલે રૂપ, રૂપનો અંબાર.
તો રૂપ તો અમારી રાણીઓના પણ ક્યાં ઓછા છે. હવે રૂપાળા તો ગધેડાય હોય. શું બોલ્યા? એટલે એમ કે ગધેડાને કઈ રંગમહેલમાં ન રખાય. રાજકુમારી વિરાગ પ્રિયા એટલે રૂપ, બુદ્ધિ, ચાતુર્ય, અક્કલનું સપ્રમાણ મિશ્રણ અને બધું એક સમાન. રાજન, વિરાગ પ્રિયા એટલે કોઈ ચાંદની રાતની મહેકતી કોઈ રાત રાણી, વાંસળીના સુર પર મલકતી કોઈ નાગ રાણી. એવું લાગે કે હમણાં જ ઇન્દ્ર સભામાંથી કોઈ અપ્સરા ઉતરી આવી છે. આરસ પહાડની બનેલી કોઈ મૂર્તિ જોઈ લો, અદ્ભુત, કે જેમાં જીવ છે. એમ થાય કે એને જોયા જ કરીએ, જોયા જ કરીએ, જોયા જ કરીએ. વાહ કામેશ્વર, વાહ કામેશ્વર, 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 કામેશ્વર. જી રાજન, ક્ષમા. ક્યારના રાજકુમારીના રૂપના વખાણ કરી રહ્યા છો. એને આટલી ધારીને જોઈ શું કામ તમે? નહીં, મેં ધારીને જોયા જ નથી. એ તો ખૂબ દૂર હતા, એટલે દૂર, બાપરે, ત્યાં એટલે દૂરથી મેં જોયા તમારા રાણી સાહેબ. રાણી સાહેબ? મારા માયાસેન સમ્રાટના 501 માં રાણી સાહેબ વિરાગ પ્રિયા. એમના રૂપની બસ બસ કામેશ્વર, બસ. વાર્તા વિનોદ બહુ થયા. હવે ત્વરિત દૂતને મોકલાવો સમકિત નગરી અને આ માયાસેનની 501 મી રાણી વિરાગ પ્રિયાના ભવ્ય સામૈયાની તૈયારીઓ કરાવો. રાજન, અને આજના દરબાર સમાપ્તિની ઘોષણા કરી દો. અરે રાજન, દરબાર સમાપ્ત થઈ શકે એમ નથી. બહુ બધા કાર્યોની સૂચિ છે આજે. બસ કામેશ્વર, બસ કામેશ્વર. જી રાજન. આપના કરેલા વખાણથી તો અમે એવા પ્રભાવિત થઈ ગયા છીએ કે હવે અમારો દરબાર ત્યારે જ શોભાશે કામેશ્વર, ત્યારે જ જ્યારે મારી બાજુના સિંહાસનમાં રાજકુમારી વિરાગ પ્રિયા બેઠા હશે. એમ જ થશે રાજન. દૂત મોકલાવો ત્વરિત. જી રાજન. આ દૂતને શું કામ મોકલાવું? હે, હું જાતે ન જાઉં? કારણ કે વિરાગ પ્રિયા તો સુંદર છે જ, પણ સાથે સાથેની દાસીઓ પણ કઈ ચાંદના ટુકડાથી કમ નથી. હવે આ બધી એને એક સાથે તાણીને જો હું મારા રંગરાગેશ્વર માયા સેનના મહેલમાં ન તાણી લાવું તો મારા ધોળામાં પડે ધૂળ. મહારાણા ચંદ્રસેનને મોહમય માયાનગરીના સેનાપતિ ક્રોધસિંહના વંદન. વંદન. ને અમારી સાથે ઉપસ્થિત છે અમારા કામેશ્વર દત્ત. મહામંડલેશ્વર કામેશ્વર દત્ત. હા, મહામંડલેશ્વર કામેશ્વર દત્ત. સમકિત નગરીમાં આપણું સ્વાગત છે. આશા રાખો આપની સરભરા બરાબર થઈ હશે. હવે શું ધૂળ ને ઢેફા સરભરા બરાબર થાય? ના તમારા નગરમાં મદિરાલય છે, ને અહીંયા નૃત્યો જોવા મળે છે, ના મન ભાવતા ભોજનો મળે છે. અરે એક આવેલો અતિથિ અહીંયા આવીને પોતાનું મનોરંજન કરે તો કઈ રીતે કરે ભલા? કઈ રીતે કરે? અરે તમારા નગરમાં તો માત્ર જિનાલયો જ છે, જિનાલયો, બસ. કામેશ્વર દત્તજી, સમકિત નગરીના રાજાથી લઈને નાનામાં નાના જીવ સુધી બધા જૈન ધર્મના રંગે રંગાયેલા છે. અહીંયા વ્યસનોને, દુર્ગુણોને, રાગ દ્વેષ ને કામ અને ક્રોધને કોઈ સ્થાન નથી. હા, શું બોલ્યો મહામંડલેશ્વરજી? હવે તો યુદ્ધ કરી જ નાખીએ. હમણાં યુદ્ધની વાત ક્યાં આવી ક્રોધસિંહ? કેમ? આ એવું બોલ્યા ને કે અહીંયા કામ અને ક્રોધ એટલે અહીંયા મારું અને તમારું કોઈ સ્થાન નથી, એટલે હવે તો યુદ્ધ કરી જ નાખીએ. સેનાપતિ, આપ અહીંયાથી જાઓ એવું અમે ક્યારે કહ્યું? કેમ? આમનું નામ છે કામ એટલે કામેશ્વર, ને મારું નામ છે ક્રોધ એટલે ક્રોધેશ્વર, ક્રોધસિંહ. અને તમે અહીંથી અમને જવાનું કહ્યું એવું બોલ્યા તમે? મહામંડલેશ્વરજી, હવે તો યુદ્ધ કરી જ નાખીએ. સેનાપતિજી, આપ શાંત થાઓ. રાજનનો કહેવાનો અર્થ એવો છે કે લોભ, કામ, ક્રોધ જેવા ભાવોનું અમારા જૈન ધર્મમાં કોઈ સ્થાન નથી. પછી અમારા આંગણે આવેલા અતિથિ કેવા પણ હોય, અમારા માટે તો એ દેવ સમાન જ છે. અતિથિ કેવા પણ હોય એવું બોલ્યા તમે? એટલે અમે ગમે તેવા છીએ. મહામંડલેશ્વરજી, હવે તો યુદ્ધ કરી જ નાખીએ. સાંભળો, યુદ્ધ પણ કરીશું, પણ હમણાં જે વાત કરવા આવ્યા છીએ તે કરી લઈએ. જી. હમણાં આપ બહાર સીધાઓ. આજ્ઞા. અને હા જી. યુદ્ધ તો કરીશું જ, પણ મારા ઈશારાની રાહ જોજો.
મહામંડલેશ્વરજી, તમે મને ઈશારો કરી નાખજો, આપણે યુદ્ધની તૈયારી કરી જ નાખીએ. હા, સીધા આજ્ઞા. ક્ષમા કરજો રાજન ચંદ્રસેન, અમારા સેનાપતિની ઉદ્દંડતા બદલ. શું છે કે એમનું નામ છે ક્રોધસિંહ અને નામ તેવા ગુણ. નાની નાની વાતે ખોટો ખોટો ક્રોધ અને ઉતાવળિયા નિર્ણયો એ એમનો ગુણધર્મ છે રાજન. આપ ઠરેલ અને સજ્જન લાગો છો કામેશ્વરજી. જી જી જી. તમારામાં તો નામ તેવા ગુણ નથી ને? ના 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 ના, જો એવું હોય તો મારા ધોળામાં જ પડી જાય ધૂળ. વાત એમ છે કે આપની રાજકુમારી વિરાગ પ્રિયા દેવી, એમની કીર્તિની વાત ફેલાતી ફેલાતી દૂરના અમારા નગર માયાનગરીના સમ્રાટ માયાસેન સુધી પહોંચી ગઈ છે. અને આપના દીકરીના વખાણથી એટલા પ્રભાવિત થયા છે કે મને ખાસ મોકલ્યો છે. અને એટલા માટે જ હું મારા સમ્રાટ માયાસેન માટે આપની દીકરી વિરાગ પ્રિયાનો હાથ માંગવા આવ્યો છું. કામેશ્વરજી, આપ શું બોલો છો એનું ભાન છે તમને? જેની રાણીવાસમાં 500 રાણીઓ પહેલેથી જ છે, એમના માટે અમારા એકના એક દીકરીનો હાથ માંગતા શરમાતા નથી તમે? અરે રાજન, રાજકુટુંબોમાં તો આવી રીતે બે રાજ્યોને સાચવવા માટે દીકરીઓની આપલેની પરંપરા છે. જો હું કંઈ પણ ખોટું બોલ્યો હોઉં તો મારા ધોળામાં પડી જાય ધૂળ. આપ જરાક પણ અનુચિત નથી બોલ્યા કામેશ્વર દત્તજી. અમે જાણીએ છીએ કે રાજ પરિવારોમાં આવી પ્રથા હોય છે, જી, પણ અમારી ત્યાં રાજ સત્તાને ટકાવી રાખવા માટે દીકરીની સોદેબાજીની પ્રથા નથી. અમારી ત્યાં દીકરી પોતાની મરજી મુજબ વરની પસંદગી કરી શકે છે. છતાં આપ રાજકુમારી વિરાગ પ્રિયાને તેની મરજી પૂછી શકો છો. સૈનિક, રાજકુમારીને અહીંયા ઉપસ્થિત થવાની સૂચના આપો. આજ્ઞા પ્રભુ. જી રાજન, તમે જેમ કહો એમને તો હું પૂછી જ લઈશ, પણ એ થોડા ના પાડવાના છે. કારણ કે હું મારા સમ્રાટ માયાસેનની શું વાત કરું. અરે આખા વિશ્વની સ્ત્રીઓ એમની સાથે લગ્ન કરવા વલખા મારતી હોય છે, વલખા. જ્યારે આપની વિરાગ પ્રિયા તો કેટલી ભાગ્યવાન કહેવાય કે હું સામે ચાલીને, વિચાર કરો, હું સામે ચાલીને એનો હાથ માંગવા આવ્યો છું. અને તમે તમારી દીકરીને કહેશો તો કંઈ ના નહીં પાડે. કારણ કે રાજન, એક રાજા તરીકે તમારે તમારા રાજ્યનો અને તમારા દીકરીનો ભવિષ્યનો વિચાર તો કરવો જ પડે ને. કારણ કે આપ તો જાણો જ છો કે સમ્રાટ માયાસેન સાથેના સંબંધને નકારવાથી શું દુષ્પરિણામ આવી શકે છે તે. પ્રણામ કામેશ્વરજી. પ્રણામ. આપ અમારા અતિથિ છો, પણ ક્ષમા કરજો, આપની માંગણીમાં અમને કેમ ધમકીના સુર સંભળાય છે? કામેશ્વરજી, કામેશ્વરજી. જી 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 રાણી સાહેબ, આપ કઈ બોલ્યા રાણી સાહેબ? રાણી સાહેબ? મારા રાજન માયાસેનના રાણી સાહેબ. પણ આપને હજુ અમે અમારી મરજી જણાવી નથી મામલ્લેશ્વરજી. આપની મરજી રાજકુમારી, આપની મરજી. અરે એક સ્ત્રીને એની મરજી પૂછીને કામ કરાય એવું નબળું રાજ્ય છે તમારું આ? સ્ત્રી તો શક્તિ ને ભક્તિનું સમન્વય છે. એની મરજી વગર તો કોઈ યુક્તિ ચાલતી નથી. અને આમ સાચું કહું તો જો આપના માતુશ્રીની મરજી ન હોત તો આપ પણ આ પૃથ્વી પર અવતર્યા ન હોત. ખરું કહ્યું ને? અને બીજી વાત, અમારા રાજ્યમાં સંપૂર્ણપણે અમારી પ્રવર્તનની આજ્ઞા છે. અહીં કોઈ પણ પ્રકારની હિંસા થતી નથી. અને અમારા જૈન ધર્મમાં પોતાની મરજી બીજા પર લાદવી એને પણ એક પ્રકારની હિંસા જ કહેવાય છે. અહીં નાનામાં નાનો જીવ નિર્ભય થઈને જીવી શકે છે મહામંડલેશ્વરજી. વાહ, ધન્ય છે, ધન્ય છે તમારા જૈન ધર્મને, ધન્ય છે. પરંતુ અમારી માયાનગરીનો ધર્મ શું કહે છે જાણો છો? એ કહે છે કે તમને જે ચીજ ગમે એને પહેલા વિનમ્રતાપૂર્વક માંગી જુઓ. જો એ ન મળે તો એ ચીજને છીનવી લો, અને તે છતાંય ન મળે તો એ વસ્તુને જ નષ્ટ કરી નાખો. એવું કહે છે અમારો ધર્મ. આને તમે ધર્મ કહો છો? આ તો ધર્મ નહીં પણ અધર્મ થયો કહેવાય. રાજકુમારી જુઓ, હમણાં હું તમારી સાથે ધર્મ અને અધર્મની ચર્ચામાં પડું તો મારા ધોળામાં પડે ધૂળ. રાજકુમારી, આપનો સમય વેડફવા નથી માંગતો. આપને સીધે સીધો પ્રશ્ન પૂછું છું. મારા સમ્રાટ માયાસેન સાથે આપે લગ્ન કરવાના છે. આપની હા હોવી જ જોઈએ. બોલો હા. ના. હું પણ આપનો સમય નહીં બગાડું મામંડલેશ્વરજી.
પણ મારો જવાબ છે ના. અને એક વાર નહીં, 1000 વાર ના. અરે જે રાજ્યમાં સ્ત્રીનું સન્માન ન થતું હોય, માતા, પુત્રી, પત્ની, બહેન તરીકે અલગ અલગ સ્વરૂપોમાં જેનું અમારા જૈન ધર્મમાં સન્માન થાય છે, એને જ્યાં માત્ર ઉપભોગનું સાધન ગણાતું હોય એવા રાજ્યમાં જવું મને મંજૂર નથી. અને હા, કહી દેજો તમારા રાજનને જઈને કે મારું પાણી ગ્રહણ તો થઈ ચૂક્યું છે. હું તો જીવનભર માટે કોઈની બની ચૂકી છું. એટલે અમને ક્ષમા કરજો, આપ જઈ શકો છો. રાજકુમારી, કામેશ્વર, આ મારું અપમાન નથી, આ અપમાન છે સમ્રાટ માયાસેનનું. અને આનું પરિણામ સારું નહીં આવે. આ તમારી ઉદ્દંડ અને અભિમાની દીકરીને તમારા જ આ સમકિત નગરીમાંથી ઉપાડીને ન લઈ જાઉં તો મારા ધોળામાં પડે ધૂળ. બસ, બહુ સન્માન આપ્યું તમને. અતિથિને અમે દેવ માનીએ છીએ, પણ તે દેવ હોવા જોઈએ. અમે જૈન અહિંસક છીએ, પણ કાયર નહીં. અમારા ધર્મ, સંસ્કૃતિ અને અમારી મા દીકરી પર કુદ્રષ્ટિ કરનારને સજા આપતા પણ અમને આવડે છે. તમે જઈ શકો છો. જાઉં છું, પણ યાદ રાખજો કે આ અંત નથી, પણ આરંભ છે. આરંભ છે તમારી સમકિત નગરીના અંતનો. આરંભ છે તમારી દીકરીના દુર્ભાગ્યનો. તમારી આ નગરીના એક પણ જીવને જો જીવતો છોડું ને તો મારા ધોળામાં પડે ધૂળ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો અરિહંતાણમ, રાજકુમારી, નમો સિદ્ધાણમ. પ્રણામ. અમારી મોહમયી માયાનગરીમાં આપનું સ્વાગત છે. આ અમારો ભવ્ય રાજપ્રાસાદ કેવો લાગ્યો તમને? અને આપને જે કક્ષ આપ્યો છે તે કેવો લાગ્યો? અને મહામંડલેશ્વર તમારા કક્ષમાં પ્રવેશ કરી શકે છે? આપ પહેલેથી જ પ્રવેશી ચૂક્યા છો મહામંડલેશ્વરજી. અને આમે આ આપનું નગર છે, આપના રાજ્યો છે. આ અહીં શી મારી મરજી? હું તો અહીં બંદીવાન છું. અને આમે જો આપને પ્રવેશવાની ના પડત તો શું આપ પાછા જતા રહેત? એમ જો સીધી રીતે કોઈની વાત માની જાઉં તો મારા ધોળામાં જ પડી જાય ધૂળ. બસ તો પછી આ વિનમ્રતાના નાટક છોડો, આપ પર શોભતા નથી. બોલો, શું કહેવા આવ્યા છો? મહામંડલેશ્વરજી, કામેશ્વરજી, જી જી જી, આપ કંઈક બોલ્યા? આપ કંઈ કહેવા આવ્યા છો કે પછી આવી રીતે ટગર ટગર માત્ર મને જોવા આવ્યા છો? અરે અરે રાજકુમારીજી, એમ જો આપને ટગર ટગર જોઉં તો મારા ધોળામાં જ પડી જાય ધૂળ. આપ તો મારા રાજન માટેની મહામૂલી ભેટ છો. જો આપ ઉપર કુદ્રષ્ટિ કરું તો ધોળામાં પડે ધૂળ? ના ના, ચંદ્રઘેલાનો પગ પડે સીધો મારી છાતી ઉપર. ચંદ્રગેલો? આ ચંદ્રગેલો કોણ છે? એ મારા સમ્રાટ માયાસેનનો માનીતો હાથી છે. પણ એનું આવું વિચિત્ર નામ કેમ પાડ્યું? એ રાજકુમારી એના ગુણધર્મને લીધે. આ ચંદ્રઘેલો એટલે દિવસે તો એકદમ ગરીબડી ગાય જોઈ લ્યો, પણ જેવી રાત પડે અને એમાં ખાસ કરીને ચાંદો ઉગે પછી ચંદ્રઘેલો ગાંડો થાય. 10 સાંકળોને તોડી નાખે. અને એમાં જો પૂનમની રાત હોય અને ભૂલે ચૂકે જો કોઈ એના વાડામાં ગયું તો એને સૂંઢથી પકડીને એના દેહ ઉપર પગ મૂકીને એના દેહને ભીની માટીના લોચા જેવો કરી નાખે ચંદ્રઘેલો. એવું લાગે કે જાણે ચંદ્રઘેલાને કોઈનો જીવ લેવામાં પિશાચી આનંદ આવતો હોય. પોતાના રાજા પર ગયો લાગે છે. યથા રાજા તથા પ્રજા એમ કહ્યું છે ને રાજકુમારી. પણ હું અહીંયા ચંદ્રઘેલાની વાત કરવા નથી આવ્યો. હું વાત કરવા આવ્યો છું એક બીજા ખેલાની. જે દિવસથી આપના વખાણ સાંભળ્યા છે તે દિવસથી મારા સમ્રાટ માયાસેન જે આપની પાછળ ઘેલા થયા છે. વાહ રે માયાનગરી વાહ! અહીં હાથી ચંદ્ર ગેલો અને રાજા રૂપ ગેલો.
સાચું કહ્યું આપે રાજકુમારી. સાચું કહ્યું. અને આપના રૂપને જોઈને તો કયો પુરુષ મોહિત ના થાય રાજકુમારી. આપ તો એવા છો કે અમાસની રાત્રે મારા મહેલની છત પર જાઓ તો મારો હાથી આપને પૂનમનો ચાંદ સમજીને ગેલો થાય રાજકુમારી, ગેલો. રાજન, આ રૂપ, આ યૌવન ક્ષણિક માત્ર છે. કાલે ઢળી પડશે અને બળી જશે. સાચું કહું તો આ શરીરમાં માંસના લોચા અને હાડકા સિવાય બીજું કંઈ જ નથી. પરમ તત્વ તો આ આત્મામાં રહેલો છે. વાહ રાજકુમારી વાહ. મેં ચાખેલા સૌથી મીઠા મધથી પણ વધારે મીઠી તમારી વાણી છે રાજકુમારી. મને તો એમ થાય છે કે આપ મને અપશબ્દો પણ બોલો બોલો રાજકુમારી, અને હું સાંભળ્યા જ કરું, સાંભળ્યા જ કરું. નહીં કામેશ્વર? કામેશ્વર, કામેશ્વર! જી જી રાજન, આપ કંઈ બોલ્યા રાજન? અરે કામેશ્વર, હું એમ કહેતો હતો કે આપણે કોઈની આંખો ઉપર સળગતા અંગારા મૂકી દઈએ તો શું થાય? અંગારા આંખો પર આંખો બળી જાય રાજન. સાચે બળી જી જાય? રાજન. સૈનિકને આદેશ આપો, હે સૈનિક, બે અંગારા લાવ. બે અંગારા લાવજે કામેશ્વર માટે. કામેશ્વર માટે. હા, રાજન ક્ષમા કરો, ક્ષમા કરો રાજન, મારી ભૂલને ક્ષમા કરો, ક્ષમા કરો. કામેશ્વર, આપ ક્ષમાને લાયક છો જ ને. અરે રાજન, મારો જીવ છોડી દો રાજન. આપ તો ખૂબ મોટા ઇનામના હકદાર છો કામેશ્વર. ખરેખર? આ સમકિત નગરીના ચાંદને લોહીનું એક પણ ટીપું પાડ્યા વગર અહીં લઈ આવ્યા. છળ કપટથી લઈ આવે છે મને. હું વહેલી સવારે મારા જિનેશ્વર પ્રભુના દર્શને જતી હતી, ત્યાંથી દગાથી ઉપાડી લાવ્યા છે તમારા આ કામેશ્વર. કેમ મારા પિતાજી સામે યુદ્ધ કરવાની હિંમત નહોતી તમારી? હિંમત તો હતી રાજકુમારી, પણ વાત એમ છે કે યુદ્ધમાં ખુવારી બંને પક્ષે થાય. અને ધારો કે અમે તમારી સમકિત નગરીને હરાવી દઈએ અને તમને તાબે કરવા આવીએ અને તમે કઈ જોહર બોહર કરી લો તો મારા ધોળામાં જ પડી જાય ધૂળ. અમને મુદ્દલે સમકિત નગરીમાં ક્યાં રસ હતો? અમને જેમાં રસ હતો એ તો અહીંયા મારા રાજનની સામે ઉપસ્થિત છે. માની ગયા તમારી કૂટનીતિને કામેશ્વર, માની ગયા. જી રાજન. તમે માંગો એ ઉપહાર આપવો છે મારે તમને. સાચે જ રાજન? સાચે. હું જે માંગીશ તે મને આપી દેશો? વચન આપ્યું કામેશ્વર. તો પછી છે ને રાજન, મને ચંદ્રગેલો આપી દઉં. ક્ષમા કરો રાજન, મને કાંઈ જોઈતું નથી, કાંઈ જોઈતું નથી. અરે આ શું બોલ્યા કામેશ્વર? પછી તમને એમ થશે કે આ મોહાધિપતિ તમને પોતાના ન ગણે. અરે જો એવું થાય તો મારા ધોળામાં જ પડી જાય ધૂળ. એટલે તમારે કાંઈ નથી જોયું? ના, ખરેખર કાંઈ જોઈતું નથી. સાચે? ના ના ના, ઘસીને નહીં. છેલ્લી વાર કહું છું કામેશ્વર, છેલ્લી વાર, તમારે સાચે જ કાંઈ નથી જોઈતું? ના રાજન, કાંઈ તો નહીં. પછી ઊભા કેમ છો? હા, બહાર જાઓ, કોઈ રાહ જુએ છે તમારી. કોણ રાજન? ચંદ્રગેલો. હવે પછી એક ક્ષણ માટે પણ જો કામ વગર અહીંયા ઊભો રહું તો મારા ધોળામાં પડી જાય ધૂળ. લક્ષણો જોઈને તો લાગે છે એક દિવસ ધોળામાં પડશે ધૂળ. આપ બિરાજો રાજકુમારી. આપને કષ્ટ થશે. આપની મધજરતી વાણી સાંભળવા માટે અમે આતુર છીએ. કઈ સંભળાવો અમને. રાજન એક મનુષ્ય હતો. એટલે તમે મને વાર્તા કહેવાના છો રાજકુમારી? કહો કહો, મને વાર્તા સાંભળવી બહુ ગમે, કહો. એ મનુષ્ય એક દિવસે ઘનઘોર જંગલમાં અટવાઈ ગયો. ક્યાંય કંઈથી બહાર નીકળવાનો માર્ગ જ નહીં. અને ત્યાં અચાનક એની પાછળ એક જંગલી હાથી પડી ગયો એને કચડી નાખવા માટે. એ હાથીથી બચવા માટે એ મનુષ્ય એક વૃક્ષ પર જઈને ચડી ગયો. પણ હાથી સતત પ્રયાસો કરતો હતો એ વૃક્ષને ઉખાડવાના. અને વૃક્ષની બરાબર નીચે એક કૂવામાં ઝેરીલા નાગ હતા. એ રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે મનુષ્ય નીચે પડે અને અમે બધા એને કરડી ખાઈએ. અને ત્યાં અચાનક વૃક્ષના ઉપરના મધપુડામાંથી મધના ટીપા એ મનુષ્યના મુખમાં પડવા લાગ્યા. ટાપ ટાપ ટાપ. એ
એ મનુષ્ય સામે આવેલી બધી જ આફતોને ભૂલીને એ મધના ટીપાનો સ્વાદ માણવા લાગ્યો. સામે પ્રભુ આવ્યા આકાશયાન લઈને અને કહ્યું કે આ વત્સ હું તને બચાવી લઉં, પણ પેલો વત્સ એ તો મધના ક્ષણિક ટીપા માટે ત્યાં જ લટકતો રહ્યો. પછી એને મધ પૂળાનું બધું મધ મળ્યું કે નહીં? રાજન રાજન રાજન, બધા આજ તો ભૂલ કરે છે. ભૂલ થોડીક મીઠાશ માટે સચ્ચાઈ તરફ જોતા જ નથી. પેલો હાથી એટલે મનુષ્યના ગતભવના કર્મો હતા. એ કૂવામાંના નાગ એ ભવિષ્યના કર્મ બંધનો છે, અને જે ડાળખી પણ એ લટકી રહ્યો છે એ છે વર્તમાન કાળ, જેને કાળો ઉંદર અને એક સફેદ ઉંદર એટલે કે રાત અને દિવસ સમય રૂપે સતત એને કાપી રહ્યા છે. સામે પ્રભુનો માર્ગ છે જ જે તમને ઉઘારી શકે છે, પણ તમે તો પેલા મધના ટીપાના ક્ષણિક સુખ માટે બધી પીડાઓ ભોગવે જાઓ છો. તૃષ્ણાનો કોઈ અંત જ નથી રાજન, તૃષ્ણાનો કોઈ જ અંત નથી. વાહ રાજકુમારી, વાહ રાજકુમારી, મેં જે સાંભળ્યું હતું એવા જ છો તમે. વિદોષી સ્ત્રી, બુદ્ધિ અને સૌંદર્યનો સપ્રમાણ મેળ. મારે કામેશ્વરને 2-4 હાથી આપી દેવા પડશે. કામેશ્વર સાચું કહી રહ્યા હતા રાજકુમારી. આજે હું કબૂલ કરું છું કે આ મારા મહેલમાં બધા જ કાચના ટુકડા છે. મારો સાચો પારસમણી તમે છો રાજકુમારી, તમે. હું આ બધી રાણીઓને ચંદ્રગેલા નીચે કચડાવી દઈશ. બસ આપ મારા મહારાણી બની જાઓ રાજકુમારી, બની જાઓ. રાજન, મેં આપને પહેલા પણ કહ્યું હતું ને આજે પણ કહું છું, મારું પાણી ગ્રહણ તો થઈ ચૂક્યું છે. હું તો ભવો ભાવ માટે કોઈને વરી ચૂકી છું, એટલે એ વાતમાં ફેરફાર થાય એ શક્ય નથી. ના ના ના, આવું ના કહો રાજકુમારી, આવું ના કહો. મારું હૃદય ભાંગીને ભૂક્કો થઈ જશે. હું એ વ્યક્તિને તમારા વજન બરાબર સોનું આપીને તમને ખરીદી લેવા માટે તૈયાર છું. બસ તમે હા પાડી દો. એ નહીં માને રાજન. તો એને હીરા મોતી માણેક અરે મારું આખું સામ્રાજ્ય આપી દઉં રાજકુમારી. બસ તમે હા પાડી દો, પાડી દો હા રાજકુમારી. રાજન, આ તમારી કેવી નિર્બળતા છે. મારા આ એક નાશવંત શરીર માટે આપ આપનું સગડું આપવા માટે તૈયાર થઈ ગયા છો. હું મારું સગડું આપવા માટે તૈયાર થઈ ગયો છું રાજકુમારી. કારણ હું આપ માટે મોહાંત બન્યો છું રાજકુમારી. આપ વગર જીવન શક્ય નથી. હવે જીવન શક્ય નથી રાજકુમારી. રાજન, હું પેલા મધપુડામાંથી મધના ટીપાથી વિશેષ બીજું કંઈ જ નથી. એ આપને જો મળી પણ ગયું તો પણ આપની તૃષ્ણા નહીં મટે. આપ બીજા કોઈ ટીપા માટે વલખા માર્યા લટક્યા જ કરશો. એટલે મને ભૂલી જાઓ રાજન, મને ભૂલી જાઓ. બસ બહુ થઈ શાસ્ત્ર ચર્ચા. મારી ધીરજના પારખા ના લેતું રાજકુમારી. તો જેની થઈ ચૂકી છે એનું મને નામ આપ. એ જ્યાં હોય ત્યાંથી એને પકડી મંગાવ. માયા સેન નામ છે મારું. એને મારી સામે ઝુકાવી લઉં, એને જીતી લઉં, પછી તો તું મને વરીશ ને. રે, જેની સામે આખું વિશ્વ ઝૂકે છે એને તમે ઝુકાવશો? જે સગળી ઇન્દ્રિયોને હરાવીને જીતેન્દ્રિય કહેવાયા એની સામે તમે લડશો? રાજન, હું તો વરી ચૂકી છું. હવે મારા હાથમાં હાથ નહીં મુકાય કોઈ પામરનો, કારણ કે મેં તો હાથ જાલી લીધો છે મારા જીનવરનો. બહુ થઈ સારી સારી વાતો વિરાગ પ્રિય. બહુ થયા પ્રેમના સંભાષણો. જીતવા તારી મરજી બહુ કરી મેં આજેજી. રાજકુમારી, સીધી આંગળીએથી ઘી ના નીકળે તો આંગળી આડી કરતા આવડે છે આ માયા સેનને. સોમ દામ દંડ ભેદના હથિયાર ચલાવતા આવડે છે મને. પણ ના વિરાગ પ્રિયા, ના. હવે આ લડાઈ મારી કે તારી નથી. હવે આ લડાઈ છે મારી અને તારા છિનવરની. જોઈ લેશું કે હવે યુદ્ધમાં મારા રાગ દ્વેષ છળ કપટના લશ્કર સામે તારો જિનેન્દ્ર જીતે છે કે પછી આ મોહેન્દ્ર જીતે છે.
પધારો પધારો. આ છે તમારી દીકરીનો કક્ષ. પધારો, બિરાજમાન થાવ. ને યાદ રાખજો, જે વાત કરવા અહીંયા મોકલ્યા છે તે જ વાત કરજો, ને જો ન કરવી હોય તો બેટા વિરાગ પ્રિયા, વિરાગ પ્રિયા. માં, પિતાશ્રી, માં, પિતાશ્રી, હું કોઈ સ્વપ્ન તો નથી જોઈ રહી ને? આપ લોકો અહીં? ના દીકરા, પહેલા તું મહાનગરીની બંધક હતી, હવે અમે પણ. એટલે આ લોકોએ આપણી સમકિત નગરીને યુદ્ધમાં હરાવી દીધી? યુદ્ધ શું કામ કરે બેટા? એ લોકોને તું જોઈતી હતી, તને અહીંયા લઈ આવ્યા. અને સંધિના નામે અમને અહીં બોલાવ્યા અને જેવું ધાર્યું તું એવું જ કર્યું કામેશ્વરજીએ. ફરીથી દગો કર્યો. મહેમાન બનીને બોલાવ્યા અને બંદીવાન બનાવ્યા. તમે આ માયાનગરીના બંદી છો. આ કોઈ પારિવારિક મિલન નથી. જે વાત કરવા અહીંયા મોકલ્યા છે તે જ વાત કરો, અને જો ન કરવી હોય તો હવે યુદ્ધ કરી જ નાખીએ. યુદ્ધ કરી જ નાખીએ, યુદ્ધ કરી જ નાખીએ. ક્રોધસિંહ, મને એવું લાગે છે કે ક્યારેક તમારા પત્ની સારું જમવાનું નહીં બનાવતા હોય તો તમે એને પણ એવું જ કહેતા હશો ને કે હવે તો યુદ્ધ કરી જ નાખીએ. હા, એવું થોડી બોલાય, હાડકા ભાગી ન જાય. મહારાણીજી, એટલે તમે એમ કહેવા માંગો છો કે અમે અમારા સ્ત્રીને મારતા હોશું, એમના પર અત્યાચાર કરતા હોશું? હા, હવે તો યુદ્ધ કરી જ નાખીએ. તમે અમારી સાથે યુદ્ધ કર્યું હોત ને તો તમને અમારા સામર્થ્યનો પરિચય મળી ગયો હોત. પણ તમે લોકો શું યુદ્ધ કરવાના? તમે બધા તો કાયર છો, કાયર. અમે કાયર છીએ. એટલે તમે એમ કહેવા માંગો છો કે આ માયાનગરીના સેનાપતિ ક્રોધસિંહ કાયર છીએ, હવે તો યુદ્ધ કરી જ નાખીએ. ક્રોધસિંહ, તમને યુદ્ધ કરવાનો ઘણો શોખ ને? હા, પણ હા, અમે જૈન અહિંસક છીએ, પણ અમને નબળા માનવાની એ તમારી ભૂલ છે. પણ હા, સિંહ શાંતિથી સૂતો હોય ને ત્યારે શિયાળો આવે તેને નબળો માનીને વાર ના કરે. ખબર છે ને? ભારે પડી જાય પછી. હા, એટલે તમે સિંહ ને અમે શિયાળ એમ? એટલે હવે તો યુદ્ધ કરી જ નાખીએ. હજી નથી માનતા? ના. તો ચાલો આજે એ શોખ તમારો પૂરો કરી જ નાખીએ. અહીંયા હું પણ એકલો છું અને તમે પણ એકલા જ છો. આવી જાઓ અમને સામને. આ તમારી ચાલાકી છે. મારી પાસે હથિયાર છે અને તમે નિયતતા છો, ને જો નિયતતા પર વાર કરું એટલે હું સીધે સીધો હારી જાઉં, એમ જ ને? એટલે હવે તો યુદ્ધ કરી જ નાખીએ. તો તમને બરાબરીનો મોકો આપે. લાવ, આ તલવાર મને આપો, બીજી તમે લો, પણ હવે તો યુદ્ધ. આ ફરી તમારી ચાલાકી છે. મારી જે તલવાર પર ફાવટ છે એ હું તમને આપી દઉં અને હું બીજી તલવાર લઈ લઉં એટલે હું હારી જાઉં. એટલે હવે તો યુદ્ધ કરી જ નાખીએ. અરે, તમારી તલવાર તમે રાખો, મને એક નાનકડી તલવાર, કટાર, ગુપ્તી, અરે એ ના હોય ને તો એક નાનકડો દાંડિયો આપો, પણ હવે તો યુદ્ધ. સાવધાન! સારું, તું મને છોડી દીધો. આ કેમ ભાગતું નથી? મારી તલવાર ક્યાં ગઈ? હાલો તમારું યુદ્ધ. તો યુદ્ધ પહેલી બાજુ કરો. હવે તો યુદ્ધ કરી જ નાખીએ. સાવધાન! તો આવો, આવો, કરો યુદ્ધ. બરાબર છે. તમે આ રાજ્યના બંદી છો અને બંદીઓ પર વાર ન કરાય એવો નિયમ છે. અને જો હું નિયમ તોડું તો પેલા ગાંડા ચંદ્રગિલાના પગની નીચે કચડાઈ મરું. તમે એ જ ઈચ્છો છો ને? જો પાછા હા પાડે છે તમે અહીંયા જ ઉભા રહો. હવે તો યુદ્ધ કરી જ નાખીએ. મહામંડલેશ્વરજી, સારું થયું તમે આવી ગયા. મહામંડલેશ્વરજી, એ લોકો માન્યા? જોને નથી માનતા. હા, હું શું કહું છું મહામંડલેશ્વરજી, આ વાણિયા છે ને બહુ શાતિર મગજના છે. જલ્દીથી ડરી જાય મને નથી લાગતા. તમે જરા પ્રેમથી એને મનાવવાનો પ્રયત્ન કરો ને. હા. અને સાંભળો જી મારા ઈશારાની રાહ જોજો, પછી તો યુદ્ધ કરી જ નાખીએ. જી, યુદ્ધ તો કરી જ નાખ્યા. તમે યુદ્ધની તૈયારીની વાતો ના કરો. કેમ? મહામંડલેશ્વરજી, એક વાત કહું. આ નાના મોઢે મોટી વાત કરું છું, જરા ધ્યાનથી સાંભળજો. આ વાણિયા છે ને
એને છે ને બહુ વતાવવા જેવા નથી. હા, એમને દૂરથી જ હાથ કરજો. એમ એ છે ને ગમે ત્યારે હાથ મળી નાખે છે, મારી તલવારો લઈ લે છે. કેમ કે હવે તો છે ને યુદ્ધ તો હવે શું બોલ્યા? મિચ્છામી દુક્કડમ કરી નાખે એમ કહું છું. જય જિનેન્દ્ર. જો જય જિનેન્દ્ર, આ શું કર્યું મારા સેનાપતિ સાથે તમે? કઈ નહીં, અમે એમને શીખવ્યું કે કોઈને ડરાવવા કરતા ભૂલની ક્ષમા માંગવામાં વધારે હિંમતની જરૂર પડે છે. એ બધી વાત જવા દો. તમને અહીંયા જે કામ કરવા મોકલ્યા છે એ કર્યું કે નહીં? આ તમારી દીકરીને સમજાવી કે નહીં કે મારા સમ્રાટ માયાસેન સાથે લગ્ન કરવાની હામી ભરી દે, નહીં તો તમને બંનેને ચંદ્રઘેલાના પગ નીચે. કામેશ્વરજી, નિર્બળતાની તમામ હદ વટાવી દીધી છે તમે લોકોએ. હું એ એકલી હતી, મને ડરાવી કે ધમકાવી ન શક્યા તમે અને તમારા માયાસેન, તો મારા મા બાપને બંદી બનાવીને લઈ આવ્યા. મહારાણીજી, વાત એમ છે કે યુદ્ધમાં ખુવારી બંને પક્ષે થાય. અને મહારાણીજી, મહારાણી, રાજકુમારી, રાજકુમારી, બસ. જો આ લોકો નહીં માને ને તો એ બંનેને ચંદ્રઘેલાના પગ નીચે કચડાવી દેવામાં આવશે. એ હકીકત છે. તમે પ્રેમની આટલી બધી વાતો કરો છો, પ્રેમ શું હોય એ પણ જાણો છો મહામંડલેશ્વરજી? પ્રેમ, પ્રેમ માટે જ આ યુદ્ધ થઈ રહ્યું છે. પ્રેમ માટે, પ્રેમ કોને કહેવાય એ પણ તમે જાણો છો? ગુરુ ગૌતમે ભગવાન મહાવીરને કર્યું હતું ને, એને પ્રેમ કહેવાય. સમવ શરણ પર બેસવા જેટલી સિદ્ધિ પ્રાપ્ત કર્યા બાદ પણ એક ચંડ કૌશિક સર્પને જોઈને પ્રભુ મહાવીરનું કહેવું કે તું સમજી જા, બૂજ બૂજ, એને પ્રેમ કહેવાય. હવેથી મારા નાથ મને છોડીને જતા રહેવાના છે. એ જાણતા હોવા છતાં મહારાણી યશોદાનું જગતના કલ્યાણ માટે પોતાના સર્વસ્વ એવા પતિદેવને તીર્થંકર યાત્રા માટે હસતા હસતા દીક્ષા લેવાની પરવાનગી આપવી, તેને પ્રેમ કહેવાય. નરી આંખે પણ જોઈ ન શકાય એવા સૂક્ષ્મ જીવને હાનિ ન પહોંચે એવી ભાવના રાખવી, એને પ્રેમ કહેવાય. એટલે આજ પછી કોઈ પણ પ્રેમની વાત અમારા જૈનોને નહીં શીખવતા, કારણ કે અમારો તો ધર્મ જ પ્રેમના સિદ્ધાંતો પર બનેલો છે. અને તમારા રાજન પ્રેમના નહીં, દેહના ભૂખ્યા છે. એમને પ્રેમ નહીં, પ્રેમનો વહેમ છે. આપ જે સમજો તે રાજકુમારી. પ્રેમ હોય કે દેહ, તમને પામવા એ અમારી જીદ છે, જીદ. અને જરા વિચારો તો ખરા, તમારા પતિદેવ થવાના કોણ છે? મહાશક્તિશાળી રંગરાગેશ્વર માયાસેન સમ્રાટ વિરાગપ્રિયા. અહીંથી લઈને જ્યાં સુધી તમારી નજર ના પહોંચે ત્યાં સુધી આ માયાસેનનું શાસન ચાલે છે. રાજન, તમારું રાજ તો માત્ર ભૂમિ પર ચાલતું હશે. હું જેમને વરી છું ને, એ તો ત્રણેય ભુવનના સ્વામી છે, મહાવીર સ્વામી, અને એમની વાણી ઉપર તો આખું જીન શાસન ચાલે છે. બસ, બહુ થઈ તારી વાકપટુતા. આ બોલવામાં તું ચાલાક છે તો જુગટુ રમવામાં અમારા કામેશ્વર દત્ત ચાલાક છે. જી રાજકુમારી, અમે તમારી સામે બે મહોરા ઉતાર્યા છે, અને એ છે તમારા મા અને તમારા બાપ, અને દાવ પર લાગ્યા છે એમના જીવ. હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે એમને મુક્ત કરવાના છે આ માયાનગરીમાંથી કે પછી એમના જીવનમાંથી. જ્યારે એક વ્યક્તિ વિતરાગી બનવાનું ધારી લે છે ને, તો સૌથી પહેલા એ ડરને ત્યાગે છે, અને સાથે જ ક્રોધ, લોભ, મોહને પણ ત્યાગી દે છે. એટલે મારા મા બાપના મૃત્યુનો ડર બતાવીને તમે લોકો મને જીતી નહીં શકો. એટલે તારા મા બાપને બચાવવાનો પ્રયત્ન પણ નહીં કરે? સાંભળ્યું કામેશ્વર? જી. આવો ક્રૂર, આવો નિષ્ઠુર છે આ જૈન ધર્મ. નારાજન, જરાય નહીં. ગૌ માતા, નાના નાના પક્ષીઓ, કીડીઓના જીવના રક્ષણ માટે અમારા જૈનોએ હસતા મોઢે જીવ આપ્યાના દાખલા છે. તો આ તો એવા સર્વસ્વ મારા મા બાપ છે. જો તમે કહેતા હો અને મારા મા બાપને મુક્ત કરતા હો તો અત્યારે ને અત્યારે મારું માથું ઉતારીને આપી દઉં તમને.
ઓ ક્રૂર નિષ્ઠુર રાજકુમારી, આ શું બોલી? કારણ તારું આ રૂપ જ તો છે આ માયા સેનનો જીવવાનું કારણ. પણ જો તારે કાંઈ કરવું જ હોય તારા મા બાપ માટે, તમને પ્રસન્ન કરો. હા, એમ કહેવાય છે કે પ્રશંસા તો દેવોને પણ પ્રિય હોય. તો આ તો મારા રાજન છે. સાંભળ્યું છે કે તમે અદ્ભુત ગીત ગાઓ છો. તો મારા રાજન પ્રસન્ન થાય, એમની પ્રશંસા થાય એવું કોઈ અદ્ભુત ગીત સંભળાવો રાજકુમારી. પછી જોજો મારા રાજન કેવી તમારા પર કૃપાનો વરસાદ વરસાવે છે તે. સંભળાવો રાજકુમારી, કંઈક સંભળાવો. હા સંભળાવો, થવા દો. खोई हूँ प्रभु प्रेम मां, आँखना मी सागर मां नित खोई हूँ प्रभु प्रेम मां. तारो हाथ जाले हूँ चाली बनवाड़गार, प्रभु प्रीतम ने चुनड़ियारे कर्या में शणगार, कर्या में शणगार, कर्या मन ले जाओ ने पहले पार. आत्मजन खे संयम पंथे मळे मोक्ष नाए द्वार. मन ले जाओ ने पहले पार. आत्मजन खे संयम पंथे मळे मोक्ष नाए द्वार. प्रभु लगनी लागी तुझ चरण मात तोने पामी. ए चरण रजती आत्म जागी, पड़ छाया समसा ठेराया गुरु तारा नत उपकार. तुझ नाम प्रभु लब्धि छे थाय सौभव पार, थाय सौभव पार, थाय सौभव पार. तारो हाथ जाली हो चली बनवाड़गार, प्रभु प्रीतम ने चुनड़ियारे कर्या બંધ કર! લઈ જાઓ કહે છે ને, તો લઈ જાઓ એના મા બાપને અને નાખી દો ચંદ્રઘેલાના પગ નીચે. કારાવાસમાં. કામેશ્વર, શું કામ કારાવાસમાં? હું કહું છું કે કચડાવી નાખો બંનેને ચંદ્રઘેલાના પગ નીચે. કચડાવા તો મારે પણ આપ ગળી જ હતા, પણ આટલી સરળતાથી આ ચંદ્રસેન અને સ્વર્ણ મંજરીની મુક્તિ થવાની નથી હજી. કારણ એ લોકોએ આ વિરાગ પ્રિયાનું કન્યા દાન કરવાનું છે મને. રાજન, મને અને વિરાગ પ્રિયા, જે દિવસે તારું મારી સાથે થશે પાણી ગ્રહણ, રાત્રે ચંદ્રસેનના જીવન પર લાગશે ચંદ્રગ્રહણ. પધારો પધારો ચંદ્રસેન રાજા અને સ્વર્ણ મંજરી દેવી. કારાવાસમાં તમારું સ્વાગત છે. પધારો.
ઓ ક્રૂર નિષ્ઠુર રાજકુમારી, તારા મા બાપને કારાવાસ સુધી મૂકવા નહીં આવે? હજુ તો તારે એમને ચંદ્રઘેલાના પગ સુધી મૂકવાના છે રાજકુમારી. માયા નગરીના સમ્રાટ માયાસેનના 501માં ધર્મપત્ની સુંદર, અતિ સુંદર એવા વિરાગ પ્રિયા પધારી રહ્યા છે. અહો ભાગ્ય રાજકુમારી, આપ માની ગયા. પણ રાજકુમારી, અમને જરા ક્ષમા કરજો. અમે આપના માતુશ્રી અને પિતાશ્રી સાથે થોડો દુર્વ્યવહાર કર્યો છે. કારણ આપ તો જાણો જ છો ને કે આપ માટે આ મોહાધિપતિ કોઈ પણ હદ સુધી જઈ શકે છે. તે જાણું છું રાજન, પણ હું તો આપના પ્રેમની હદ જોવા માંગતી હતી. પણ તમારી આ માયા નગરીમાં તો પહેલેથી જ મોટી ભીડ જામેલી છે, અને આ વિરાગ પ્રિયા કોઈ ભીડનો ભાગ બનવા નથી માંગતી. તો વિરાગ પ્રિયા, મેં આપને પહેલા જ કહ્યું હતું કે બધી રાણીઓને ચંદ્રગેલા નીચે કચડાવી દઈશ. હું કચડાવીને જ આવું છું. હે ને? ના રાજન, જરાય નહીં. તો કોઈના મૃત્યુનું કારણ હું બનું એ મને મંજૂર નથી. તો વિરાગ પ્રિયા, હું શું કરું? હું બધી રાણીઓને દેશ નિકાલો આપી દઉં? બોલો, આપી દઉં? ના રાજન, એ પણ નહીં. તો વિરાગ પ્રિયા, હું શું કરું? તમે જ કહો, શું કરું? રાજન, તમે એ બધી જ રાણીઓને હસી ખુશી એમના મા બાપના ઘરે મોકલી આપો અને ખૂબ બધું ધન આપો, તો જ આ વિરાગ પ્રિયા તમને આ રત્ન જડિત વરમાળા પહેરાવશે. અને જો વિરાગ પ્રિયા, અમે તમારી આ બધી વાતો ન માનીએ તો રાજન, આપ મને જાણતા નથી. મારી આ રત્ન જડિત વીટીમાં હળાહળ વિષ ભરેલું છે. વિષ? એ હું પી જાઉં? અરે ના વિરાગ, ક્યાં જાઓ છો? પછી રખડ્યા કરજો આખું જીવતર, એકલા ઘેલા થઈને, તમે અને તમારો ચંદ્ર ગેલો. ક્યાં જાઓ છો? આમ આવો વિરાગ પ્રિયા, આમ આવો. તમારી બધી જ વાતો માની. ચાલો, હવે મેં તમારી બધી જ વાતો માની. હવે મારો આ હાથ ના છોડતા વિરાગ પ્રિયા. ક્યાં લઈ જાઓ છો મને રાજન? બધી વાતો માની. આમ આવો. ચાલો હવે આ રત્નમાળા મને પહેરાવી દો વિરાગ. આ રત્નમાળા નથી, ઘોડાનું દોરડું છે. ના, મેં બધી વાતો માની. હવે પહેરાવી દો વિરાગ. ન પહેરાવાય. પહેરાવી દો. હાલો, પહેરાવી. રાજન, ખરાબ છે દોરડું. વાહ. હા, હવે આપ મારા મહારાણી. હું મહારાણી ના થઈ શકું. વિરાગ પ્રિયા, હવે તમે અને હું, બસ આપણે બંને જ. હું બધાને ચંદ્રગેલા નીચે કચડાવી દઉં. ચંદ્રગેલા નીચે? કોને કચડાવ છો ચંદ્રગેલા નીચે? બધાને. અને સૌથી પહેલા કામેશ્વર. એણે શું કર્યું બિચારાએ? કામેશ્વરની આંખો પર તો હું સળગતા અંગારા પણ મૂકવાનો છું. તે આપણે બહુ જોવે છે. એ બહુ સારો માણસ છે. હું આવું છું. એને છોડો. કામેશ્વર! કામેશ્વર, આપ શું કરો છો? ક્ષમા કરો રાજન. અને આ શું છે? ઘોડાનું દોરડું. તમે પહેરાવા કયું? વિરાગ પ્રિયા પહેરાવો એવું કહીને. સ્વપ્ન હતું કામેશ્વર, સ્વપ્ન હતું. તમે સૌ નકામા છો કામેશ્વર, સૌ નકામા. રાજન, મારા વિરાગ પ્રિયા જોઈએ છે, કોઈ પણ ભોગે જોઈએ છે કામેશ્વર. હું એના વગર જીવી નહીં શકું. એના વગર કામેશ્વર નહીં જીવી શકું. રાજન, આ શું કરો છો તમે?
આવી વિવશતા? તમે કેમ ભૂલી જાઓ છો કે તમે સમ્રાટ માયાસેન છો, રંગરાગેશ્વર? એને સમજાવી જોઈ તો સમજતી નથી, ડરાવી જોઈ તો ડરતી નથી. સોના ચાંદી હીરા મોતી વસ્ત્ર અલંકારોનો કોઈ જ મોહ નથી કામેશ્વર, એને કોઈ જ મોહ નહીં. મને કેમ એમ લાગે છે કે પહેલી વાર હું હારી રહ્યો છું અને જીતી રહી છે. અરે રાજન, રાજન, એમ હારી જઈએ તો ધોળામાં પડે ધૂળ. રાજન, આમ સરળતાથી હાર માની જાય આ માયાસેન નહીં કામેશ્વર. હું તો માત્ર એટલું જ વિચારી રહ્યો છું કે એવું શું કરી શકાય કે રાજકુમારી વિરાગ પ્રિયા જરાક શરમાતી, જરાક ગભરાતી મારી સામે આવે અને કહે, મોહાધિપતિ જી, રંગરાગેશ્વર માયાસેનની 501મી રાણી તમારી સામે છે. ચાલો ચાલો હવે ભવ્ય લગ્ન સમારંભની તૈયારીઓ કરાવો. એવું જ થશે સમ્રાટ, એવું જ થશે. કઈ રીતે? હું માનું છું કે ક્રોધ, ભય અને કામ એની સામે હારી ચૂક્યા છે, પરંતુ હજુય મારી પાસે એક એવું મોહરું છે જે સ્ત્રીઓ સામે અચૂક કામ કરે છે. એ હવે એના પર છોડું છું છાળા. પણ કામેશ્વર, આજ વિરાગ પ્રિયા જૈન ધર્મના રંગે રંગાયેલી છે. આ કશી જ બદીઓ એને સ્પર્શતી નથી. જાણું છું કે એના જૈન ધર્મની તાકાતને લીધે અત્યાર સુધી આપણને હરાવતી રહી છે, પરંતુ હવે પછીનું મારું જે મોહરું છે એનામાં ન વૃક્ષતા છે, ન ઉદંડતા છે. એ મૃદુ છે. જેમ એક મધમાખી ફૂલની અંદર જઈને ફૂલને નુકસાન પહોંચાડ્યા વગર એનું સઘળું મધ ખેંચી લાવે છે, એમ જ આ મારું મોહરું શત્રુ સેનાની અંદર જઈને એના રહસ્યો ખેંચી લાવે છે. મંત્ર તંત્ર ને માયાજાળ ષડયંત્ર રચ્યું છે મેં એક વિકરાળ, જે ઉલેચી લાવશે વિરાગ પ્રિયાના હૃદય પેટાળ. રાજન, વિરાગ પ્રિયાના હૃદયમાં તમારું, મારા રાજન રંગરાગેશ્વરનું નામ ન કોતરાવી કાઢું તો મારા ધોળામાં પડે ધૂળ. રાજકુમારી, રાજકુમારી, કોણ કોણ છે ત્યાં? આપ કોણ છો અને આપ રડો કેમ છો? રાજકુમારી, હું મારા જીવના જોખમે અહીં આવી છું તમને બચાવવા. ક્ષમા કરજો, મેં આપને ઓળખ્યા નહીં. પેલો કામેશ્વર તમને ઉપાડીને અહીંયા લઈ આવ્યો, પછી અમને સોંપાયેલો તમને અહીંયાથી બચાવીને લઈ જવાનું. આ રાજમહેલમાં પ્રવેશ કરવા માટે નર્તકીનું કામ કર્યું. પેલા લંપટ કામેશ્વર સામે નૃત્ય પણ કર્યું. આ રાજમહેલના સૈનિકને પ્રેમ જાળમાં ફસાવ્યો અને તમને અહીંયાથી બહાર લઈ જવાનો રસ્તો શોધી કાઢ્યો. આટલું બધું કર્યું તમે મારા માટે? પકડાઈ ગયા હોત તો પેલા ચંદ્રગિલાની નીચે કચડાવત. રાજકુમારી, આપને જાણ નથી, પેલો કામેશ્વર આપને વશ કરવા માટે જાદુ ટોણા વશીકરણનો ઉપયોગ કરવાનો છે, અને એનો માનીતો જાદુકર ગમે ત્યારે અહીંયા પહોંચતો જશે ને તમને વશ કરી લેશે. રાજકુમારી, એ પહેલા તમને અહીંયાથી લઈ જવાના છે. પણ આ કામમાં ખૂબ ખતરો છે અને હું તમારો જીવ જોખમમાં નાખવા નથી માંગતી બેન. રાજકુમારી, આપના પિતા રાજા ચંદ્રસેનના ઘણા ઉપકાર છે અમારા પર, અને મારી જીવથી પ્રિય એવી સમકિત નગરી માટે તો મારો જીવ આપી દઉં, પણ એ પહેલા મહેલ અને સીમા નગરીની બહાર તમને પહોંચાડી દઉં એટલે મારું જીવન તો સાર્થક થાય. પણ એ કઈ રીતે શક્ય છે? અહીંયા તો ચારેકોર સૈનિકો છે. રાજકુમારી, એ બધી જ તૈયારી થઈ ચૂકી છે. યુદ્ધની સ્થિતિમાં રાજાને સલામત બહાર લઈ જવા માટે એક છુપો રસ્તો હોય છે જે આમ ભોયરામાં નીકળે છે, અને એ રસ્તો છે ને પાછળ જંગલના રસ્તે જાય છે અને નદીને મળે છે. રાજકુમારી, ત્યાં આપણો નાવિક તૈયાર જ હશે. તમે જેવા પહોંચો ને એટલે તરત નીકળી જજો. બસ
જ્યાં સુધી તમે સમકિત નગરી નહીં પહોંચો ને ત્યાં સુધી કોઈ સાવધ નહીં નડે. પણ મારા મા બાપ એમના તાબે છે. હું અહીંથી ભાગી જાઉં તો એમનું જીવ જવું તો નક્કી થઈ જશે. રાજકુમારી, સમકિત નગરીના સેનાપતિજી ગમે ત્યારે સેના લઈને અહીંયા પહોંચતા જશે. ખરેખર? હા, બસ આપ તૈયાર થઈ જાઓ, પછી રાજાજી અને રાણીવાને પણ છોડાવી લઈશું. પણ આ વાતની આ મહેલમાં કોઈને ખબર પડી ગઈ તો? કોઈને ખબર નહીં પડે. મેં અહીંયાના સૈનિકો સાથે મળીને બધી તૈયારી કરી લીધી છે. જુઓ, આમ પણ રાત થઈ ગઈ છે ને બધા ઘસઘસાટ ઊંઘે છે. અને મેં છે ને ઘેનવાળી ઔષધિ મેળવી દીધી છે ભોજનમાં. બસ આપ જલ્દી કરો મહારાણી. તમે મારા માટે આટલું બધું કરી શકો? મને હજુ વિશ્વાસ નથી થતો. રાજકુમારી, અત્યારે ચર્ચાનો વિષય નથી. આવો, આપણું કાર્ય સફળ થાય એના માટે નવકાર મંત્રનો જાપ કરી લઈએ. આવો. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ. વાહ, હવે તો ચોક્કસ પરમાત્માની કૃપા આપણા પર વરસશે. ચાલો રાજકુમારી, જવાનો સમય થઈ ગયો છે. રાજકુમારી, તમે આ કામળો ઓઢી લો અને આપણો સૈનિક છે ને તમને નાવિક સુધી બરાબર પહોંચાડી આવશે. ચલો રાજકુમારી. રાજકુમારી, આ પરમાત્માને સ્પર્શેલું જળ છે, આપ ગ્રહણ કરો, જેથી તમને યાત્રામાં કોઈ અનિષ્ટ કે વિઘ્ન નડે નહીં. આપ પણ લો પ્રભુનું પ્રસાદ. આપને પણ અરિહંતના આશીર્વાદની ખૂબ જરૂર છે. રાજકુમારી, આ માત્ર ને માત્ર તમારી માટે છે. રાજકુમારી, તમે આપણી સમકિત નગરીનો નિયમ ભૂલી ગયા? પ્રસાદ તો બધાય સાથે જ લેવાનો. પણ રાજકુમારી, આ તમારી રાજકુમારીનું હુકમ છે. પહેલે આપ ગ્રહણ કરો. રાજકુમારી, તમારો જવાનો સમય થઈ ગયો છે. આપણે મોડું થશે. ચલો રાજકુમારી. આપ જૈન ના હોઈ શકો બેન, કારણ કે એક સાચો જૈન મરી જશે પણ પર્યુષણના પવિત્ર પર્વ પર રાત્રે પાણી નહીં પીએ ક્યારે. પણ તમને જે આ કામેશ્વરે શીખવ્યું છે એને આ વાતની ખબર નહીં હોય. તમે અમારા પવિત્ર નવકાર મંત્રનો પાઠ કર્યો એ પણ મને છેતરવા માટે? પણ એનાથી તમારા બધા પાપ ધોવાઈ ગયા હશે બેન. પણ આજ પછી ક્યારે આવું છેતરપિંડી વાળું કાર્ય કરશો નહીં, કારણ કે કોઈનું વિશ્વાસઘાત કરવું એ પણ હત્યા જેટલું જ પાપ લાગે છે. જાઓ, ચાલ્યા જાઓ અહીંથી. મેં કહ્યું ને, ચાલ્યા જાઓ. વાહ રાજકુમારી, વાહ. અમારી છળ સુંદરીએ રચેલા ષડયંત્રમાં અત્યાર સુધી ભલભલા ફસાઈ ચૂક્યા છે, પણ છળ પણ તમને સ્પર્શી ન શક્યો. ઘણા ચાલાક નીકળ્યા, તમે બચી ગયા. ના ના, હું પણ ભોળવાઈ જ ગઈ હતી તમારી ચાલમાં, પણ મને બચાવી મારા જૈન ધર્મે, મારા ધર્મના આચારે. જો તમારી છલ સુંદરી પાણી પીવાની વાત ન કરત ને, હું પણ તમારી ચાલમાં ભોળવાઈ જ ગઈ હતી. પણ ધન્ય છે મારું જૈન ધર્મ કે મને આબાદ બચાવી લીધી. આ પાણી તો પીવડાવવું જ પડત ને રાજકુમારી, કારણ કે આ એ જ પાણી હતું જે મારા માયાવી જાદુગરે મંત્રીને વશીકરણ યુક્ત કરેલું હતું. એ પાણીનો એક ઘૂંટડો પણ જો તમે પી લીધો હોત ને તો એના વશીકરણમાં એવા બંધાઈ જાત કે ત્યારે તૂટત જ્યારે મારા સમ્રાટ માયા સેન સાથે ચોરીના 4 ફેરા ફરાઈ ગયા હોત. પણ ત્યાં તમારો જૈન ધર્મ વચ્ચે આવ્યો અને મારા ધોળામાં પડી ગઈ ધૂળ. દાવાથી કોઈ નહીં વળે કામેશ્વર. બહુ થઈ આજીજીને, બહુ થયા મનામણા. હવે આ રંગરાગેશ્વરની ધીરજ પૂરી થઈ ગઈ છે. રાગ પ્રિય, હવે કરીએ ઓર કે પાર. માયા સેનનો પ્રેમ હોય કે નફરત, બંને હોય છે ધારદાર. છેલ્લી વાર વિરાગ પ્રિય, છેલ્લી વાર કહું છું, તારી આ જીદ તારા મા બાપ અને તારી સમકિત નગરી માટે ઘાતક નીવડશે.
અને તને એ લોકોની જરાય ચિંતા નથી. મારે એમની રક્ષા માટે ચિંતા કરવાની શું છે જરૂર? એ માટે તો છે મારા ચિંતામણી હાજરા હજુર. તમારા કામ, ક્રોધ, લોભ, મોહના લશ્કરને છૂટું મૂકો અમારા પર. લગાવી જુઓ તમારી સગડીએ શક્તિ. એક વાડ પણ વાંકો નહીં કરી શકો, કારણ કે અમારી પાસે છે મહાવીર પ્રભુની ભક્તિ. વિરાગ પ્રિય, બહુ થયો તારો જિનદેવ, તારો જૈન ધર્મ અને તારો મહાવીર સ્વામી. આ માયા નગરી છે અને હું છું અહીંયાનો સ્વામી. અહીં મારી ઈચ્છા હોય તેમ જ થાય છે. કામેશ્વર, રાજન, આજ સુધી આ વિરાગ પ્રિયા પાછળ મોહાંધ થઈને મેં મારી જાતને બહુ નીચે પાડી દીધી છે, બહુ નીચે. પણ હવે આ વિરાગ પ્રિયા માયા સેનનો અસલ સ્વરૂપ જોશે, અસલ સ્વરૂપ. વિરાગ પ્રિયા, તારે તારા જિનેશ્વર પાસે જવું છે ને? ચાલ, હું તને તારા જિનેશ્વર પાસે મોકલાવી દઉં છું. તને યાદ છે મેં તને કહ્યું હતું કે અમાસની રાત્રે તું મારા મહેલની છત પર જાય તો મારો ચંદ્ર ગેલો તને પૂનમનો ચાંદ સમજીને ગેલો થાય. આજે તો પૂનમની રાત છે. વાહ, પૂનમની હે ચંદ્ર ગેલો, આજે તને બે ચાંદ દેખાડું. બે, એક આકાશનો ચાંદ અને બીજો સમકિત નગરીનો ચાંદ. વિરાગ પ્રિયા, તારા જિનેશ્વરનો હાથ જાલી લે અને જા મારા ચંદ્ર ગેલા ઉપર સવારી કરીને. હવે જોઈએ કોણ કોની સવારી કરે છે. જી, તું આ ચંદ્રગેલાની સવારી કરે છે કે પછી આ ચંદ્રગેલો તારી સવારી કરે છે? ચાલ રાજકુમારી. જિનેશ્વરનો હાથ જાલવો છે. કોનો? જિનેશ્વર. ચંદ્રગેલાને ખુલ્લો કરી દો કામેશ્વર. ચંદ્રગેલાને ખુલ્લો કરી દો. રાજકુમારી વિરાગ પ્રિયાની. આ કઈ રીતે શક્ય છે કામેશ્વર? આ જીવતી કઈ રીતે હોઈ શકે? શું થયું આ ચંદ્રગેલાને કામેશ્વર? રાજન, તમારો ચંદ્ર ગેલો હવે મારી જે મહાવીર ગેલો બની ગયો છે.
હવે તો સમજો રાજન, હવે તો સમજો. આ જાનવર જેવું જાનવર સમજી ગયું કે સાચું શું છે ને ખોટું શું છે. પણ સાચું કહું તો આ નિર્દોષ પશુ કરતાં પણ વધારે ભયાનક ચંદ્રગેલો વસેલો છે તમારી અંદર. એ છે તમારો અહંકાર, તમારો ક્રોધ, તમારી તૃષ્ણા, તમારો રાગ, જે દિવસ કે રાત જોયા વગર તમારી અંદર એક શૈતાનને જન્મ આપે છે. અને તમે ભૂલી જાઓ છો પ્રભુને અને પાપ કર્મો બાંધ્યા જ કરો છો, બાંધ્યા જ કરો છો. કેટલાય ભવો સુધી આમ આટા ફેરા કર્યા કરશો અને કેટલાય પેલા મધના ટીપામાંથી મધના ટીપા પીધે જશો. આખરે તો કોઈ હાથીના હાથે કચડાશો કે કર્મોના ઝેરીલા નાગ કરડી ખાશે. રાજન, એકવાર શ્રદ્ધાથી મજબૂત હાથે પકડી રાખેલી આ સંસારરૂપી વડવાઈને છોડીને પ્રભુ તરફ હાથ લંબાવીને તો જુઓ. પ્રભુનું આકાશયાન તૈયાર જ ઊભું છે આપણને લઈ જવા પહેલે પાર. સમજાઈ ગયું. વિરાગ પ્રિયા જેવી જ છે તારી પ્રભુ ભક્તિ, વૈરાગ્યની શક્તિ કોઈના ડગાવ્યે ડગે નહીં. હા, વિતરાગની રાહ પર ગમે તેટલા પથ્થરો આવે પણ એનાથી ક્યારેય ડગવું નહીં. કારણ કે પરમ ગુરુદેવ કહે છે, જે પથ્થરોને પણ પગથિયા બનાવી શકે એ જ સંયમમાં પ્રગતિ કરી શકે. સમયમાં પણ વિતરાગની રાહ પર જવા માંગતા લોકોના માર્ગમાં માયારૂપી માયાસેન, કામરૂપી કામેશ્વર અને ક્રોધરૂપી ક્રોધસિંહ તો અડચણ બને જ છે. હા, પણ તે જોયું ને કે આપણે જો અડગ રહીએ તો ધીમે ધીમે રાગના એ પાત્રો પણ વિરાગના સામે નતમસ્તક થઈ જાય છે, ઘૂંટણીએ પડી જાય છે. અરે હા, પણ પછી પેલી વિરાગ પ્રિયાનું શું થયું? શું કામ અને મોહ એના ઘૂંટણીએ પડ્યા ખરા? હા, એ તો થવાનું જ હતું. એ લોકો વિરાગ પ્રિયામાં જે પારસમણી શોધી રહ્યા હતા એ પારસમણી તો હતો એમનો વૈરાગ્ય. વૈરાગી જ્યાં જ્યાં જાય છે ત્યાં સઘળું એ સોના જેવું જ કરી દે છે. અને આ પરમ સત્ય જેને પણ સમજાઈ ગયું એ આ સંસારમાં અને સંસાર એનામાં ક્યારેય ના જીવી શકે. ખરેખર હવે મને સમજાઈ ગયું છે. હું પણ પેલા વડવાઈ પર લટકતા માણસની જેમ જ લટકી રહી છું. પણ પેલા લટકતા માણસને ઉગારવા દેવ વિમાન આવ્યું, તેમ શું તારા મારા જેવા સામાન્ય માણસને ઉગારવા દેવ વિમાન આવે? આપણને તો દેવ વિમાન આપેલું જ છે. પ્રભુ જેવા નહીં પણ પ્રભુ બનાવવા આપણને તો એક દેવ વિમાન આપેલું જ છે. અને એ છે આપણને અધર્મના અંધકારમાંથી ધર્મના ઉજળા માર્ગ પર લઈ જનારા આપણા અનંત ઉપકારી આપણા પરમ ગુરુદેવ. એ જ છે આપણા માટેના હાજરા હજૂર દેવ વિમાન. તું સમજી હવે, પાયલટ બનીને સંસારમાંથી ટેક ઓફ કરીને સંસારમાં જ પાછું લેન્ડ કરવાના બદલે મારે એ જ વિમાનમાં બેસીને સિદ્ધત્વની સફરે જવું છે. સાચી વાત છે. પરમ ગુરુદેવ તો અનેકની આંગળી ઝાલીને એમને આત્મયાત્રા તરફ આગળ દોરી રહ્યા છે. બસ તો ભાઈ, મારે પણ આ જ પરમ ગુરુદેવના સંગે વૈરાગ્યના રંગે રંગાઈ જવા આ આત્મયાત્રામાં આગળ વધવું છે. આજે પરમ અને કાલે પરમાત્મા બનવાની આ સફર એટલે સંયમ. હા, પણ પછી વિરાગ પ્રિયાએ શું સંયમ ગ્રહણ કર્યો? અમને ક્ષમા કરજો રાજકુમારી. આપ જીત્યા અને અમે હાર્યા, પણ પહેલી વાર આજે અમને હારનો આનંદ થઈ રહ્યો છે. અમને પાવન થવાનો અવસર આવો રાજકુમારી. અમે આપની ક્ષમા માંગીએ છીએ. આખી માયાનગરી આપની ક્ષમા માંગે છે. અમને પાવન થવાનો અવસર આપો. આપની આ વિતરાગ યાત્રાને આખી માયાનગરી ધામધૂમથી ઉજવશે ને કામેશ્વર? જી રાજન. જો વિરાગ પ્રિયા દેવીની દીક્ષા યાત્રાને ધામધૂમથી ન મનાવીએ તો મારા ધોળામાં જ પડી જાય ધૂળ. રાજકુમારી, પેલા મધના ટીપાનો મોહ મરી પરવાર્યો છે. હવે સામે દેખાય દેવ વિમાન. આપ તે તરફ પ્રસ્થાન કરો. અમે સૌ આપને વંદન કરીએ છીએ. જાઓ,
ભવ્યજી, તમારો આ મોટો ભાઈ તમને વંદન કરે છે. તમારો પરિવાર તમને સંસારના તમામ બંધનોમાંથી મુક્ત કરે છે. જાઓ. જાઓ પાયલબેન, જાઓ. આપણી 7 પેઢીમાંથી કોઈએ દીક્ષા નથી લીધી. તમારા દીક્ષા લેવાથી આવનારી 7 પેઢી તરી જશે. પ્રસ્થાન કરો. આ સામે પરમ ઉપકારી કલ્યાણકારી ગુરુદેવ બિરાજમાન છે. એ તમને પ્રભુ પંથે આગળ લઈ જશે. પ્રસ્થાન કરો, પ્રસ્થાન કરો. સ્મિતથી જેનું મુખડું મલકે, પ્રેમથી જેનું આત્મ છલકે, સ્મિતથી જેનું મુખડું મલકે, પ્રેમથી જેનું આત્મ છલકે, આંખના સાગરમાં નિત ખોવાઈ હું પ્રભુ પ્રેમમાં, આંખના સાગરમાં નિત ખોવાઈ હું પ્રભુ પ્રેમમાં. તારો હાથ જાળી હું ચાલી બનવાડગાર, પ્રભુ પ્રીતમની ચૂંદડી ઓળી કર્યા મેં શણગાર, કર્યા મેં શણગાર, કર્યા મેં શણગાર. મને લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ ને પહેલે પાર, આત્મજનખે સંયમ પંથે મળે મોક્ષના એ દ્વાર. મને લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ ને પહેલે પાર, આત્મજનખે સંયમ પંથે મળે મોક્ષના એ દ્વાર. લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ ને પહેલે પાર, આત્મજનખે સંયમ પંથે મળે મોક્ષના એ દ્વાર. મને લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ ને પહેલે પાર, આત્મજનખે સંયમ પંથે મળે